વહાલા વિદ્યાર્થી મિત્રો, અભ્યાસની શરૂઆત કરતા પહેલા 2 મિનિટ માટે આંખો બંધ કરી માં સરસ્વતીની વંદના કરી આપણા મનને શાંત અને સ્થિર કરીએ। 2 મિનિટ માટે આંખો બંધ અને માં સરસ્વતીની વંદના। ખૂબ સરસ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અભ્યાસને આગળ વધારતા પ્રેરણા વિદ્યાલય ધોરણ 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ નંબર 1 સૂચકાંક એટલે કે ઇન્ડેક્સ નંબર। સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર 1 જે છે એનો બોર્ડની અંદર ગુણભાર કેટલો છે તેની સમજ કેળવીશું। આખા પ્રકરણનો કુલ ગુણભાર બોર્ડની અંદર 12 ગુણનો છે। એને આપણે કોડ આપેલો છે 11235। 11235 આ કોડને સમજીએ આપણે। 11235 એટલે સૌપ્રથમ 1 માર્ક્સ જે છે સેક્શન એ ની અંદર વૈકલ્પિક સ્વરૂપે પ્રશ્ન પૂછાશે, પછી સેક્શન બી માં 1 ગુણનો ટૂંકો પ્રશ્ન પૂછાશે, સેક્શન સી ની અંદર 2 ગુણનો દાખલો પૂછાશે, સેક્શન ડી ની અંદર 3 ગુણનો દાખલો પૂછાય છે, સેક્શન ઈ માં આ પ્રકરણમાંથી એક પણ પ્રશ્ન પૂછાતો નથી, અને અંતે સેક્શન એફ એટલે કે છેલ્લો વિભાગ જેમાં 5 ગુણના 4 દાખલા પૂછાય છે તે પૈકી સૌથી પહેલો દાખલો 5 ગુણનો સૂચકાંક ચેપ્ટરનો હોય છે। આમ કુલ મળે ટોટલ આ પ્રકરણ 12 માર્ક્સના ગુણભાર સાથે બોર્ડમાં પૂછાય છે। આ સાથે મિત્રો આપણે આજના ટોપિકની ચર્ચા કરીએ તો આ પ્રકરણની પ્રસ્તાવના સાથે આપણે નિરપેક્ષ ફેરફાર, સાપેક્ષ ફેરફાર, ભાવ સાપેક્ષ, જથ્થા સાપેક્ષ, સૂચકાંક, ભાવનો સૂચકાંક અને જથ્થાનો સૂચકાંક, આમ 7 જુદા જુદા ટોપિકની ચર્ચા કરીશું। તો શરૂઆત કરીએ। પ્રકરણ 1 સૂચકાંક પ્રસ્તાવના। પ્રસ્તાવના સ્વરૂપે પ્રકરણ 1 નો ટૂંકો સાર આપણે જોઈએ તો મિત્રો, સમય જેમ બદલાય છે તેમ માનવ જીવનની અંદર અનેક પરિવર્તનો આવે છે। મનુષ્યનું જીવન પણ પરિવર્તન પામે છે। જેમ કે રોજબરોજ તમે જુઓ છો ચીજ વસ્તુઓની કિંમતો બદલાય છે, મૂડી અને રાષ્ટ્રીય આવકોમાં પરિવર્તન થાય છે, ઉત્પાદન અને પુરવઠો બદલાય છે, રોજગારી અને બેરોજગારીમાં વધારો ઘટાડો જોવા મળે છે, આયાત અને નિકાસમાં ફેરફાર જોવા મળે છે, દેશની માનવ વસ્તીમાં ફેરફાર જોવા મળે છે, તેમજ જન્મદર અને મૃત્યુ દરમાં પણ સતત ફેરફારો થતા જોવા મળે છે। સામાન્ય રીતે આવા ફેરફારોનું પ્રમાણ અને દિશા બદલાતા રહે છે। આ પ્રકારના જે પરિવર્તનો છે એમાં ખાસ કરીને વસ્તુની કિંમત અને જથ્થાના ફેરફારનો અભ્યાસ ખૂબ જ મહત્વનો છે। પ્રાઇસ એટલે કે વસ્તુના ભાવ, ક્વોન્ટિટી એટલે વસ્તુનો જથ્થો, આ બેમાં જે સમય જતાં પરિવર્તન થાય છે એનો અભ્યાસ ખૂબ જ અગત્યનો છે। આવી જાણકારી લઈને આપણે ભવિષ્ય માટે સુંદર આયોજનો કરી શકીએ છીએ। કોઈ પણ ચલ રાશિ હોય એના 2 જુદા જુદા સમયમાં જે ફેરફારો થાય છે એ 2 રીતે માપી શકાય છે। એક નિરપેક્ષ ફેરફાર, એક સાપેક્ષ ફેરફાર। નિરપેક્ષ ફેરફાર એટલે તફાવતનો દૃષ્ટિકોણ, સાપેક્ષ ફેરફાર એટલે ગુણોત્તરનો દૃષ્ટિકોણ। બંને ફેરફારોને આપણે ડિટેલમાં ચર્ચા કરીએ મિત્રો। સૌપ્રથમ આપણે જોઈએ નિરપેક્ષ ફેરફાર। કોઈ પણ ચલ રાશિના 2 જુદા જુદા સમયના મૂલ્યમાં થતા ફેરફારના તફાવતને, શબ્દ ધ્યાનથી સાંભળજો, તફાવત। કોઈ પણ ચલ રાશિના 2 જુદા જુદા સમયના મૂલ્યમાં થતા ફેરફારના તફાવતને નિરપેક્ષ ફેરફાર કહે છે।
એક ઉદાહરણ દ્વારા આપણે આની સમજ કેળવીએ. અહીં હું બે વસ્તુના ભાવ લઉં છું, ઘઉં અને ચોખા. બંનેના બે જુદા જુદા સમયના કિલોગ્રામ દીઠ ભાવ લેવામાં આવે છે. વર્ષ 2019 અને વર્ષ 2020ના ભાવ અહીં લેવામાં આવ્યા છે. ઘઉંના 2019ના ભાવ છે 24 રૂપિયા કિલોગ્રામ દીઠ અને 2020ના ભાવ છે 30 રૂપિયા કિલોગ્રામ દીઠ. એવી જ રીતે ચોખાના ભાવ છે 40 રૂપિયા અને 46 રૂપિયા. હવે આપણે એમનો નિરપેક્ષ તફાવત જોઈએ. નિરપેક્ષ ફેરફાર એટલે કે તફાવત. ઘઉંના ભાવની અંદર જે તફાવત છે એ છે 6 રૂપિયાનો. એવી જ રીતે ચોખાના ભાવનો નિરપેક્ષ ફેરફાર છે 6 રૂપિયા. સામાન્ય રીતે જોવા જઈએ તો બંને વસ્તુમાં ભાવ વધારો સમાન દેખાય છે, પરંતુ વાસ્તવમાં એ સત્ય નથી, કારણ કે બંને વર્ષના 2019ના બંને વસ્તુના એકમ દીઠ ભાવ જુદા જુદા છે, 24 અને 40. જો આ ભાવ સમાન હોય અને તફાવત સમાન આવે તો કહી શકાય કે ભાવ વધારો સમાન છે, પરંતુ બંને વસ્તુના 2019ના એટલે કે આધાર વર્ષના જે એકમ દીઠ ભાવ છે એ જુદા જુદા છે. માટે ચલમાં થતા ફેરફારો સરખાવવા માટે આ રીતને આપણે યોગ્ય ગણી શકતા નથી. માટે પરિસ્થિતિમાં સાપેક્ષ ફેરફારની રીત ખૂબ જ ઉપયોગી છે. હવે આપણે સાપેક્ષ ફેરફારનો અભ્યાસ કરીશું. સાપેક્ષ ફેરફાર એટલે શું? કોઈ પણ ચલ રાશિના બે જુદા જુદા સમયના મૂલ્યમાં થતા ફેરફારના ગુણોત્તરને સાપેક્ષ ફેરફાર કહે છે. શબ્દો સેમ છે. કોઈ પણ ચલ રાશિ લઈ શકાય, એના બે જુદા જુદા સમયના મૂલ્ય લઈ શકાય અને એમાં જે ફેરફાર થાય છે એનો ગુણોત્તર લેવામાં આવે તો એને સાપેક્ષ ફેરફાર કહે છે. નિરપેક્ષ ફેરફારની અંદર શબ્દ છે તફાવત અને સાપેક્ષ ફેરફારની અંદર શબ્દ છે ગુણોત્તર. ફરી એકવાર, કોઈ પણ ચલ રાશિના બે જુદા જુદા સમયના મૂલ્યમાં થતા ફેરફારના ગુણોત્તરને સાપેક્ષ ફેરફાર કહે છે. આપણે ઉપરના ઉદાહરણમાં સાપેક્ષ ફેરફારનો અભ્યાસ કરીએ તો સાપેક્ષ ફેરફાર એટલે ગુણોત્તર. ઘઉંના ભાવ જે છે 2019માં 24 અને 20માં 30, એમનો સાપેક્ષ ફેરફાર થાય છે 1.25 અને ચોખાના જે ભાવ છે એમનો સાપેક્ષ ફેરફાર થાય છે 1.15. આમ તમે જોઈ શકો છો મિત્રો કે ઘઉં અને ચોખા બંનેના સાપેક્ષ ફેરફારો જુદા જુદા છે. એટલે કે 2019ની સાપેક્ષમાં 2020માં ઘઉંના ભાવ 1.25 ગણા થયા છે. એવી જ રીતે 2019ની સાપેક્ષમાં 2020માં ચોખાના ભાવમાં 1.15 ગણો વધારો થયો છે એમ કહી શકાય. એટલે કે ઘઉંના ભાવમાં થતો ફેરફાર અને ચોખાના ભાવમાં થતો ફેરફાર જોઈ શકાય છે કે બંનેમાં એકબીજા કરતા ચડિયાતા છે. ઘઉંના ભાવમાં થતો ફેરફાર ચોખાના ભાવ કરતા વધારે જણાઈ આવે છે. આગળ જોઈએ મિત્રો. અહીં ઘઉં અને ચોખાના ભાવના ગુણોત્તર બે જુદા જુદા સમયના ભાવમાં ફેરફાર દર્શાવે છે, માટે તેને સાપેક્ષ ફેરફાર કે ભાવ સાપેક્ષ પણ કહેવામાં આવે છે. આ સાથે સાપેક્ષ ફેરફારનો અને નિરપેક્ષ ફેરફારનો અભ્યાસ પૂરો થયો. ફરી એકવાર, નિરપેક્ષ ફેરફાર એટલે કોઈ પણ ચલ રાશિના બે જુદા જુદા સમયના મૂલ્યમાં થતા ફેરફારનો તફાવત અને સાપેક્ષ ફેરફાર એટલે કોઈ પણ ચલ રાશિના બે જુદા જુદા સમયના મૂલ્યમાં થતા ફેરફારનો ગુણોત્તર. તફાવત અને ગુણોત્તર શબ્દ અહીંયા ખૂબ જ અગત્યના છે. હવે આવો સાપેક્ષ ફેરફાર આપણે બે જુદી જુદી રીતે જોઈએ. એમાં એક એટલે ભાવ સાપેક્ષ. એની વ્યાખ્યા જોઈએ. કોઈ પણ ચલ રાશિના બે જુદા જુદા સમયના ભાવમાં જો ફેરફાર થતો હોય તો એવા સાપેક્ષ ફેરફારને ભાવ સાપેક્ષ કહે છે. એનું સૂત્ર છે ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ, એટલે કે સંકેતમાં P1 છેદમાં P0. એવી જ રીતે જથ્થા સાપેક્ષ. જથ્થા સાપેક્ષની વ્યાખ્યા છે કોઈ પણ ચલ રાશિના બે જુદા જુદા સમયના જથ્થામાં થતા સાપેક્ષ ફેરફારને જથ્થા સાપેક્ષ કહે છે. બંનેને
સામસામે જોઈએ તો ભાવ સાપેક્ષ એટલે ભાવમાં થતો સાપેક્ષ ફેરફાર, જથ્થા સાપેક્ષ એટલે જથ્થામાં થતો સાપેક્ષ ફેરફાર, એને જથ્થા સાપેક્ષ કહે છે. સૂત્રમાં પણ ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ, જથ્થા સાપેક્ષમાં ચાલુ વર્ષનો જથ્થો છેદમાં આધાર વર્ષનો જથ્થો, સંકેતમાં Q1 છેદમાં Q0. ઉદાહરણ સ્વરૂપે જોઈએ મિત્રો, આપણે આગળ જોયું તેમ બે વસ્તુના ઘઉં અને ચોખાના સાપેક્ષ ફેરફાર આપણી પાસે અવેલેબલ છે. આપણે જે સાપેક્ષ ફેરફારમાં જોયું હતું કે ઘઉંમાં સાપેક્ષ ફેરફાર 1.25 છે અને ચોખાનો સાપેક્ષ ફેરફાર 1.15 છે, તો એ જ ઘઉંનો ભાવ સાપેક્ષ થાય છે અને 1.15 એ ચોખાનો ભાવ સાપેક્ષ થાય છે. હવે આપણે આ ભાવ સાપેક્ષ અને જથ્થા સાપેક્ષની ચર્ચા કર્યા બાદ સૂચકાંકની ડિટેલમાં ચર્ચા કરીશું. આગળ વધીએ. સૂચક આંક, ઇન્ડેક્સ નંબર. કોઈ પણ ચલ રાશિના બે જુદા જુદા સમયના મૂલ્યમાં થતા સાપેક્ષ ફેરફારને ટકાવારીમાં દર્શાવતા મળતા માપને તે ચલ રાશિ માટેનો સૂચકાંક કહે છે. કોઈ પણ ચલ રાશિ લઈ શકાય, વજન, ઊંચાઈ, એના બે જુદા જુદા સમયના મૂલ્યો લેવાના અને એમાં જે ફેરફાર થાય સાપેક્ષ ફેરફાર, હમણાં આપણે જોઈ ગયા કે આ શબ્દની અંદર ગુણોત્તર શબ્દ છુપાયેલો છે. સાપેક્ષ ફેરફારને ટકાવારીમાં દર્શાવતા જે માપ મળે તેને કહેવાય સૂચકાંક. એટલે સૂચકાંક એક એવું માપ થયું, ટકાવારી દર્શાવતું માપ થયું. ફરી એકવાર સૂચકાંકની વ્યાખ્યા જોઈએ. કોઈ પણ ચલ રાશિના બે જુદા જુદા સમયના મૂલ્યમાં થતા સાપેક્ષ ફેરફારને ટકાવારીમાં દર્શાવતા મળતા માપને તે ચલ રાશિ માટેનો સૂચકાંક કહે છે. ઉદાહરણ સ્વરૂપે જોઈએ, જે વસ્તુ આપણે લીધી હતી ઘઉં અને ચોખા, એમના સાપેક્ષ ફેરફાર અહીંયા અવેલેબલ છે. હવે આ જે સાપેક્ષ ફેરફાર છે એ ભાવ સાપેક્ષ છે. હવે ખાલી એનું ટકાવારી માપ કરવાથી આપણને સૂચકાંક મળે છે. પહેલા ભાવનો સૂચકાંક સમજી લઈએ. કોઈ પણ ચલ રાશિના બે જુદા જુદા સમયના ભાવમાં થતા સાપેક્ષ ફેરફારને ટકાવારીમાં દર્શાવતા માપને ભાવનો સૂચકાંક કહે છે. બંને વ્યાખ્યાને ધ્યાનથી સમજીએ. સૂચકાંકની વ્યાખ્યામાં મેં અહીં મૂલ્ય શબ્દ વાપરેલો છે. મૂલ્યમાં થતા સાપેક્ષ ફેરફારનું ટકાવારી માપ. જ્યારે ભાવના સૂચકાંકમાં શબ્દ પ્રયોગ થયો છે ભાવનો. કોઈ પણ ચલ રાશિના બે જુદા જુદા સમયના ભાવમાં થતા સાપેક્ષ ફેરફારને ટકાવારીમાં દર્શાવતા માપને ભાવનો સૂચકાંક કહે છે. આપણે હમણાં આગળ જોઈ ગયા કે આ ટકાવારીમાં દર્શાવતું માપ, આટલો શબ્દ ખાલી નીકળી જાય તો એ ભાવ સાપેક્ષ થઈ જાય. પણ જો એ ભાવ સાપેક્ષની વ્યાખ્યામાં ટકાવારીમાં દર્શાવતા માપને આ શબ્દ ઉમેરી દો એટલે ભાવના સૂચકાંકની વ્યાખ્યા થઈ જાય છે. યાદ રાખવા માટે, કોઈ પણ ચલ રાશિના બે જુદા જુદા સમયના ભાવમાં થતા સાપેક્ષ ફેરફારને ટકાવારીમાં દર્શાવતા માપને ભાવનો સૂચકાંક કહે છે. આપણે મિત્રો આગળ હમણાં ભાવ સાપેક્ષનું જે સૂત્ર જોયું એ ચાલી વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ હતું. હવે એનું ટકાવારી માપ એટલે ફક્ત ગુણ્યા 100 એડ કરવાથી ભાવના સૂચકાંક આઈ નું સૂત્ર મળે છે. સૂચકાંક ઇન્ડેક્સ નંબરનો પહેલો અક્ષર આઈ એ સૂચકાંકનો સંકેત છે. આઈ બરાબર ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100, સંકેતમાં P1 છેદમાં P0 ગુણ્યા 100. હવે આપણે એને ઉદાહરણ દ્વારા સમજીએ. તો અહીંયા સૂચકાંક આપવામાં આવ્યા છે, બંને વર્ષના ભાવના સૂચકાંક. ઘઉં માટે ભાવ સાપેક્ષ આપણે જોયું 30 છેદમાં 24 બરાબર 1.25, એટલે કે P1 છેદમાં P0. હવે આપણે એમનો સૂચકાંક જોઈએ છે એટલે ગુણ્યા 100. 30 છેદમાં 24 ગુણ્યા 100 એટલે થશે 125. અને એવી રીતે ચોખાના ભાવનો સૂચકાંક 46 છેદમાં 40 ગુણ્યા 100 એટલે મળશે 115. 125 એ ઘઉંના ભાવનો સૂચકાંક છે, જ્યારે 115 એ ચોખાના ભાવનો સૂચકાંક છે. આવી જ રીતે મિત્રો જથ્થા માટે પણ ગણતરી કરી શકાય, જેને કહીશું જથ્થાનો સૂચકાંક.
ભાવના સૂચકાંકની જે રીતે સમજૂતી લીધી એ જ પ્રમાણે જથ્થાના સૂચકાંકને સમજીએ. વ્યાખ્યા: કોઈ પણ ચલ રાશિના બે જુદા જુદા સમયના જથ્થામાં થતા સાપેક્ષ ફેરફારને ટકાવારીમાં દર્શાવતા માપને જથ્થાનો સૂચકાંક કહે છે. અહીં ખાસ આપણે નોંધ કરીએ, સૂચકાંકની વ્યાખ્યામાં મેં મૂલ્ય શબ્દ વાપરેલો છે. ભાવના સૂચકાંકની વ્યાખ્યામાં ભાવ શબ્દનું પ્રયોજન કર્યું છે અને જથ્થાના સૂચકાંકની વ્યાખ્યામાં જથ્થો શબ્દ વાપરેલો છે. એટલે કે કોઈ પણ ચલ રાશિના બે જુદા જુદા સમયના જથ્થામાં થતા સાપેક્ષ ફેરફારના ટકાવારીમાં દર્શાવતા માપને જથ્થાનો સૂચકાંક કહે છે. સૂત્ર સ્વરૂપે જોઈએ, I બરાબર ચાલુ વર્ષનો જથ્થો છેદમાં આધાર વર્ષનો જથ્થો ગુણ્યા 100, એટલે કે Q1 છેદમાં Q0 ગુણ્યા 100. અહીં જે સંકેત લેવામાં આવ્યું છે સૂત્રનું એ ચાલુ વર્ષ, એટલે આપણે જે વર્ષની ગણતરી કરતા હોઈએ તે વર્ષની વાત કરવામાં આવી છે. અહીં 2020 એ ચાલુ વર્ષ છે અને આધાર વર્ષ એટલે કે જે ભૂતકાળનું નિશ્ચિત વર્ષ લીધું છે, ભૂતકાળના નિશ્ચિત વર્ષ તરીકે કોઈ પણ વર્ષને લઈ શકાય. આપણે અહીં 2019ને ભૂતકાળના નિશ્ચિત વર્ષ તરીકે લીધું છે, જેને આપણે આધાર વર્ષ કહીશું. સૂચકાંકમાં ચાલુ વર્ષ માટે સંકેત 1 નો ઉપયોગ થાય છે અને આધાર વર્ષ માટે 0 નો. અહીંયા P ફોર પ્રાઇસ ભાવ માટેની વાત છે. ચાલુ વર્ષનો ભાવ એટલે P1 અને આધાર વર્ષનો ભાવ એટલે P0. 0 આધાર વર્ષ સૂચવે છે, 1 ચાલુ વર્ષ સૂચવે છે અને P જે છે એ P ફોર પ્રાઇસ ભાવનો સંકેત સૂચવે છે. એવી જ રીતે અહીંયા જથ્થામાં જોઈએ તો 1 એ ચાલુ વર્ષનો જથ્થો બતાવે છે, Q ફોર ક્વોન્ટિટી, Q1 એટલે ચાલુ વર્ષનો જથ્થો અને Q0 એટલે આધાર વર્ષનો જથ્થો. આમ ભાવના સૂચકાંકનું સૂત્ર થયું P1 છેદમાં P0 ગુણ્યા 100 અને જથ્થાના સૂચકાંકનું સૂત્ર થયું Q1 છેદમાં Q0 ગુણ્યા 100. આ સાથે મિત્રો આપણે 7 મુદ્દાઓની ચર્ચા કરી. સૌપ્રથમ પ્રસ્તાવના જોઈ, ત્યારબાદ 7 મુદ્દા પૈકી પહેલો મુદ્દો આપણે જોયો નિરપેક્ષ ફેરફાર, પછી સાપેક્ષ ફેરફાર, ત્યારબાદ ભાવ સાપેક્ષ, જથ્થા સાપેક્ષ, ત્યાર પછી સૂચકાંક, ભાવનો સૂચકાંક અને જથ્થાનો સૂચકાંક. આમ 7 મુદ્દાઓની ચર્ચા કર્યા પછી આપણે આજના આ ટોપિકને વિરામ આપીશું. દરેક વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે તમામ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જો તમને આ વિડિયો લેક્ચરમાં કોઈ ટોપિકમાં સમજ નથી પડી તો આપ અચૂક મારા આ વોટ્સએપ નંબર ઉપર મને પ્રશ્ન મોકલી આપશો. તમને ચોક્કસ આન્સર આપવામાં આવશે. ફરી એકવાર તમામ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.